હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત એમાં જે 11મો એકમ છે સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ તેનું સ્વાધ્યાય સોલ્યુશન જોઈશું. તો શરૂઆતમાં MCQ પ્રશ્નો આપ્યા છે. હવે અહીંયા જગ્યા નથી એટલે મેં આ MCQની ગણતરી કરીને જવાબ શોધ્યા છે. જો તમારે જવાબ જોતા હોય તો તમે મને કોમેન્ટમાં મેસેજ કરજો અને તમારો વોટ્સઅપ નંબર લખજો, જેથી હું તમને જવાબ મોકલી આપીશ. ઓકે, તો અહીં જોઈ શકો છો કે આ રીતે MCQ પ્રશ્નો ઠીક કરી શકાય. ત્યાર પછી ખાલી જગ્યાઓ આપેલી છે આપણને, બરાબર. ખાલી જગ્યામાં બીજા નંબરની ખાલી જગ્યામાં ગણતરી કરીએ તો જ જવાબ મળશે, બાકીની સીધી જ છે ડાયરેક્ટ, બરાબર. ત્યાર પછી પ્રશ્ન 3માં સાચા કે ખોટા કરવાના છે, એ પણ આ રીતે, બરાબર. ત્યાર પછી પ્રશ્ન 4, એમાં આપણે પ્રશ્ન 4ના 2 ભાગ છે, 1 અને 2. એમાં સમપ્રમાણ છે અને એના આધારે આપણે કોષ્ટકમાં જે ખાલી જગ્યા છે તે પૂરવાની છે, બરાબર. આ રીતે બીજો પ્રશ્ન આ રીતે આપણે ગણીશું. ત્યાર પછી 5મો પ્રશ્ન, એમાં પહેલો દાખલો આ રીતે ગણવાનો છે અને બીજો આ રીતે. આ બંને દાખલા આપણે આ રીતે લખીશું, બરાબર. ત્યાર પછી આગળ જોઈએ તો 6થો દાખલો, એમાં પણ આપણે આ રીતે જવાબ શોધવાનો રહેશે. x2 એટલે કે સળિયાની લંબાઈ, બરાબર. ત્યાર પછી આગળ જોઈએ આપણે પ્રશ્ન 7, એમાં આપણે આ રીતે લખવાનો રહેશે, બરાબર. પ્રશ્ન 7માં આપણે આ રીતે જવાબ લખવાનો રહેશે અને એમાં આપણે x2 એટલે 5 કલાક ને 40 મિનિટ. આમાં આપણે જે સ્વાધ્યાય પોથી છે એમાં જવાબ ખોટો આપેલો છે આપણે, બરાબર. ત્યાર પછી પ્રશ્ન 8, એમાં આપણે જવાબ આ રીતે લખવાનો રહેશે, બરાબર. એમાં પણ સમપ્રમાણ છે. ત્યાર પછી પ્રશ્ન 9 જોઈએ તો એમાં જવાબ આ રીતે લખવાનો છે, એમાં સમપ્રમાણ છે, બરાબર. સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ બે જ રીતના અહીંયા દાખલા આપણે આપેલા છે, તો બંનેના સૂત્ર પ્રમાણે આપણે લખી શકીએ છીએ. જો આ આવ્યું વ્યસ્ત પ્રમાણ, વ્યસ્ત પ્રમાણમાં એક ઘટે અને એક વધે, અને સમપ્રમાણમાં બંને સરખી રીતે વધે અથવા ઘટે, બસ આટલો ડિફરન્ટ હોય છે આપણે, બરાબર. તો આ સાથે આપણો આ વિડીયો પણ પૂરો થાય છે. અમારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ઓકે, ગુડ બાય.